અને શરૂઆતમાં આવ્યા તે માથે પાણી વાયરું ઓલા કોરવણ વાયરું એક આપ્યા એ તમે કાપ્યા એનાથી ડબલ તમે હાલર મૂકે તો હું લેવું છું તમે હમણાં માત્ર 1000 પદર રેખા આપી દીધી હા એમ કાપી નાખે એના કરતા બમણા તો એમ બમણા તને 4 ખાતા દીધા તને હવે બાકી શું ખાતાથી આવે છે એટલા માટે આપણે આપણ કો ખાતા ખોલાવડા હતા અહીંયા આપણું તો हमारा खाता એટલે મારે જરૂર શું છે हमारी जमीन હોય તો આપણે લઈ આવીએ हमारी હોય તો અમે खाता नहीं लिए વીટ વાત છે ને हमारा खाता એટલે મારે જરૂર નહીં મળે હા લઈ લીધું ક્યાં મફળી વેચવા હેમંતભાઈ વાળા મજૂરનું લઈ લીધું લે ના અમારો મજૂર મફળી ક્યાં વેચવા જાય તો કયો યાદમાં વેચે ને યાદમાં વેચવા શું છે કોને એનો ભાગ દીધું મેં તો અમારો મજૂર એનો ભાગ નો કોપાડ નાખવાનો યાદમાં વેચાવી દેવાની આપણે તમને મેં ભાગ પાડવાનું તો કીધું હતું પહેલા પણ તમે મને કઈ નામ જ નહીં લીધું દાખલો એવો તારો મજૂર એટલે મજૂર વેચવા ગયો તો તોય ભરાવા આવવું પડે પાછું નિયમ એ હું ભરાવા આવતો પણ તમે મને ભાગ પાડી દીધો તો હું ખાતા ભરી ન દઉં સારું આપ સરકારને દેવો તો ને એટલે કીધું પણ 4 ખાતા તો તને દીધા તને ખાતાની તો પછી વાત કરાય નહીં સમજે ને ખાતા કરી લો 1400 આવ્યા 1200 રૂપિયા હલર ના કેટલા દીધા હતા તમે 26400 ફોન કરીને ફોન કરું કે તમે કહી દો પછી ફોન તમે વાત કરો હલર વાળા હારે હા તો તમારામાંથી કરો કેટલા દીધા હતા એટલે ખબર દેવાને બાકી પડ્યા છે ફોન કરો કેટલા દેવાના એમ પૂછી લો કેટલા દેવાના એમને શું ખબર પડે એને મારી જમીન વાળી છે ને મારી નો માગી નો માગી લઈએ એટલે તમે પણ કેટલા દેવાના તો ખબર પડે હા તો દેવાની તો ફ્રી હતી આટલા દેવાના પછી એક છત્રી વાળાને ફોન કરો ચક્રીવાળાના ફોન કરી શું કરવાનું એ તો અમારે પૂછવું પડે પૂછવું તો પડે ને એને જે તો વગર તમે પૈસા કાલ પાડે પછી પૂછવું પડે ઓય ડખા થાય એવું નહીં રખાય હા એમ એ આપણે કેમ કીધું કરવાનું પાછું કાઢે તો 250 રૂપિયા થાય તો કે 200 રૂપિયા લાગે 200 રૂપિયા લાગે એ ભાઈ મેં પૂછ્યું હતું ભેગાના કેટલા લઈએ પણ તારે હમણાં બોલવાની જરૂર નથી ફોન તો કરવા દે બનાવતા સરપંચના નંબર કાઢી દે ને સરપંચના નંબર ક્યાંના સરપંચના ક્યાં લીએને નંબર દે શંકર કોને હલર વાળાના કાળુભાઈના રહ્યા તમારે 1200 રૂપિયા જ છે 1200 રૂપિયાનો ભાવ છે કલાકનો હાલો હા ઘરે હતો છે તો ખરું પણ આ મજૂર હે ને હિસાબ બોલે નકર તો આવે જ હા આવું હા એના પર ભલે કેટલા નંબર છે એટલે બીજા નંબર પર ફોન કરતો ભાઈ નંબર નંબર મળી જાય ને નાગજી કાકા નાગજી કાકા તમે પૂછ લે થઈ જાય મીટિંગમાં આ મીટિંગ જેવો છે મળી ગયા આ નંબર તો મારે વિના તારા માર લે પહેલા બીજી સાહેબ પેલાનો કોકના માર લે સબૂત દ્વારા થાય એટલે બધા સેટિંગ બધા તું સીમ મૂકવાનું પેલા પેલો બોલતો નહીં બોલતો નહીં ઓલા નહીં ખબર હોય ઓલો નથી એવું 012 કરો 012
94 946. વોલ્યુમ કરજો કીધું. હાલો તમે ઓલા હલરના કલાક ના ઉલ્યો 1100 એટલે મારા કે બીજાને તમને કીધું 1200 રૂપિયા લઉં. હા હા બરોબર. કેટલું બિલ થયું હા. હતું એમ પૂછી લેજો. હા તો કાંઈ વાંધો ભલે નહીં તો મજૂર દીએ કે ખેડૂત દીએ અને મજૂર દીએ ખેડૂત દીએ. ના હું તો પહેલાથી જ મજૂર માથે નાખું છું. અલર કોઈ દી રાખતા હતા મજૂર મારે ઘરે આવ્યા હે. હા એટલે મેં કીધું હા અમે તો હું આમાં પહેલાથી કલાક ઉપર લઈએ એટલે આપણે ભાવનું પૂછી લઈને એમ. હા મેં કીધું એ તો 1100 રૂપિયા હે ને તો મેં બધું હા તો 1200 રૂપિયા ભાવ લઈએ ચોખ્ખું કહીએ. હા 1100 રૂપિયા હાલો. હા તો 22 મારે જમીન હા તો ભલા ના 11 હમણાં હિસાબ કરી નાખે. હા કાંઈ વાંધો નહીં 1100 રૂપિયા કહીએ તો સાંભળું તો સાંભળું 11 ગુણ્યા 22 કરી નાખી. જેટલા વીઘા એટલા હો કાપી દે. એમાં ફીમાં વસા થઈ ગઈ. હા કાપી દે. હા 1200 રૂપિયા કીધા હતા વાડીએ. હા કાંઈ વાંધો નહીં મેં કીધું આપો તમે બીજા હા કાંઈ વાંધો નહીં. આપણી બીજી જમીન છે ને એ વાવે. હા મારે એની પાસે ગોતી લેવાનો હોય એ આ બધી વાત પડતી મૂકો હાલરના પૈસે 1 રૂપિયો કાપવાનો નથી. ના તો નહીં પણ જવા દીધો જેમ જાવું કરજો. અને હું એને હાલરનો પૈસો લેતો આવ્યો ને લેતો જ આવીશ. આવશે ને એનો હેડઈશ. હા પડોદરી સર. હા તમને ચોખ્ખું કહી દઉં. તારા એક નહીં સાહેબ